वडोदरा के पंडित दीनदयाल उपाध्याय ऑडिटोरियम पर नियुक्ति पत्र एनायत समारोह आयोजित करवाया गया था, जिस दौरान गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल वर्चुअली कार्यक्रम में शामिल हुए थे। और इस कार्यक्रम के तहत गुजरात विधानसभा के मुख्य दंडक और रावपुरा विधानसभा के विधायक बालकृष्ण शुक्ल के हाथों आंगनवाड़ी बहनों और तेड़ागर बहनों को नियुक्ति पत्र दिए गए थे। महिला और बाल विकास विभाग गुजरात सरकार के तहत 9000 से ज्यादा नवनियुक्त आंगनवाड़ी कार्यकर बहनें और तेड़ागर कार्यकर बहनों को नियुक्ति पत्र देने का एनायत कार्यक्रम आयोजित करवाया गया था। तब आपको बता दें कि इसका मुख्य कार्यक्रम अहमदाबाद के महात्मा मंदिर पर आयोजित हुआ था। तब वडोदरा के पंडित दीनदयाल उपाध्याय नगर गृह पर भी इस कार्यक्रम का आयोजन हुआ था, जिस दौरान गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल कार्यक्रम में वर्चुअली शामिल हुए थे। वडोदरा में ये जो कार्यक्रम आयोजित हुआ था उसके तहत वडोदरा जोन में 1878 नवनियुक्त आंगनवाड़ी कार्यकर और तेड़ागर उम्मीदवार है, उन्हें नियुक्ति पत्र दिए गए। तब आपको बता दें कि गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल के हाथों ये नियुक्ति पत्र देने का समारोह आयोजित करवाया गया था, जिस दौरान अतिथि विशेष के तौर पर छोटा उदयपुर के सांसद जशुभाई राठवा और साथ ही भरूच के सांसद मनसुखभाई वसावा भी मौजूद रहे थे। तो वहीं इनके अलावा वडोदरा के मेयर पिंकीबेन सोनी, जिला पंचायत के प्रमुख गायत्रीबेन महिड़ा और साथ ही विधायकों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। प्रथम तो अपना माध्यम थी तमाम नगरजनों ने दत्त जयंती खूब शुभकामना। भगवान दत्तात्रेय अपना બધા पर कृपा दृष्टि वरसता रहे તેમની પાસે પ્રાર્થના। આત્મનિર્ભર ભારતને સશક્ત ભારત બનાવવા માટે થઈને ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નારી શક્તિને સમૃદ્ધ કરવા માટેના જે આયોજનબદ્ધ પગલાં લીધા છે તેના જ ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ મહિલા સશક્તિકરણના ભાગરૂપે આ વર્ષે બજેટમાં 8000 કરોડ જેટલી માતબર રકમની ત્યારે ફાળવણી કરેલ છે। અને આજરોજ જ્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આખા ગુજરાત રાજ્યમાં કુલ મળીને 9000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જ્યારે નિયુક્તિપત્ર આપવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે। અમદાવાદ ઝોનનો કાર્યક્રમ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી શ્રી અને તેમની સાથે સાથે મહિલા બાળ વિકાસ મંત્રી અને શ્રીમતી મનીષાબેન, એની સાથે સાથે વડોદરા ઝોનનો જે કાર્યક્રમ હતો તેમાં 8 જિલ્લાની કુલ મળીને 1800 થી પણ વધારે બહેનોને જ્યારે આ નિમણૂક પત્ર એનાયત કરવાનો આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિંકીબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ડીડીઓ શ્રીમતી મમતાજીના આગેવાનીમાં જ્યારે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહેનોને જ્યારે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા તો તમામ બહેનોને એવું હૃદયપૂર્વકની મારું નામ ગોસ્વામી કૌશલ્યાબેન છે અને હું વાસના ગામથી આવું છું। આજે જે નિમણૂક કાર્યક્રમ હતો નિમણૂક પત્રનો, તેથી ખુશ છું કે મને કાર્યકરની જોબ મળી સારી પોસ્ટ પર અને એક અહીંયા વ્યવસ્થા પણ સારી છે અને એક સરળતાથી અમને નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે એટલે માટે ખૂબ ખુશ છું અને બધાનો આ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું। સર આગળની કામગીરી પણ ત્યાં જાય પછી જોઈએ કે કઈ રીતનું કાર્ય છે અને કાર્ય અમે ખૂબ સરસ રીતે કામ કરશું અને બાળકોને પણ સારી રીતે સારું પોષણ મળે, દાદરી माता છે, કિશોરીઓ છે, એની બધાને હેલ્પ પણ કરશું અને એમની મદદ પણ કરશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।